તો ઇબોલા વાયરસના સંકટને આરોગ્ય તંત્ર હવે એલર્ટમાં છે। સિવિલ હોસ્પિટલમાં ખાસ 30 બેડનો બોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। 14 બેડ ઇબોલા પોઝિટિવ, 16 બેડ શંકાસ્પદ દર્દી માટે તૈયાર કરવામાં આવ્યા। હાલ દેશમાં ઇબોલા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નથી। વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે મોટો નિર્ણય કરવામાં આવ્યો। હાલ ઇબોલા વાયરસની કોઈ પણ વેક્સિન નથી શોધાઈ। યુગાન્ડાથી આવતા શંકાસ્પદ મુસાફરોના સેમ્પલ લેવાશે। દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુનાની સ્પેશિયાલિટી જે લેબ છે ત્યાં મોકલવામાં આવશે। હોસ્પિટલમાં કેટેગરી મુજબ દર્દીઓની સઘન તપાસ પણ કરાશે। જે રીતે ઇબોલાના કેસીસ કોંગો યુગાન્ડાની અંદર જોવા મળી રહ્યા છે અને એમાં ઘણા બધા લોકો સપડાયા છે। આપણા ત્યાં પણ આપણી કન્ટ્રીમાં પણ ફ્લાઇટ દ્વારા ઘણા લોકો અહીંયા આવતા હોય છે। તો એના ભાગરૂપે આરોગ્ય વિભાગ ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી અને એના સંદર્ભે આપણા રાજ્યના હેલ્થ મિનિસ્ટર પાનસુરિયા સાહેબે ઇન્સ્ટ્રક્શન આપ્યા કે તાત્કાલિક ધોરણે આપણે આને પહોંચી વળવા માટેની વ્યવસ્થા કરવાની છે। 2 એપેક્સ હોસ્પિટલ્સને ડિક્લેર કરવામાં આવી। અમદાવાદ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ને એ જ રીતે સુરત માટે સુરત સિવિલ હોસ્પિટલ અને એની અંદર આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવાની, સાથે સાથે સસ્પેક્ટેડ અને પોઝિટિવ। અને જો હું સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અમે અહીંયા 30 બેડ તૈયાર કર્યા છે। B3 વોર્ડ છે, 1200 બેડમાં જ છે અહીંયા, જેની અંદર અમે 16 બેડ સસ્પેક્ટેડ માટે રાખ્યા છે અને 14 પોઝિટિવ માટે રાખ્યા છે। એની પણ એડવાઇઝરી અને ગાઈડલાઇન્સ અમને આપી દેવામાં આવી છે કે કેવી રીતે દર્દીઓ આપણી પાસે આવશે। લગભગ 2 થી 21 દિવસ સુધીનો ઇન્ક્યુબેશન પીરિયડ છે અને એટલા માટે જેવું કહેવાય છે કે 21 દિવસની અંદર જો તમે ટ્રાવેલ કર્યું હોય તો તમે આ કેટેગરીમાં આવો। ડિફરન્ટ કેટેગરી કહેવામાં પણ આવી છે કે જેની અંદર કેટેગરી 1માંથી એ કન્ટ્રીમાંથી કોઈ વ્યક્તિ આવ્યા હોય પરંતુ એમને કોઈ સિમ્ટમ ના હોય। બીજો કેટેગરી એવી છે કે કન્ટ્રીમાંથી આવ્યા હોય, એમને સિમ્ટમ ન હોય પરંતુ એ કોઈ ડેફિનેટ કેસ ઓફ ઇબોલાના કોન્ટેક્ટમાં આવ્યા હોય। અને ત્રીજો વ્યક્તિ કે એ કન્ટ્રીમાંથી આવ્યા હોય અને સિમ્ટમ્સ હોય। એક વસ્તુ સારી એવી છે કે આ વાયરસ એને સિમ્ટમ્સ ના થાય, એટલે કે તાવ ન આવે, હાઈગ્રેડ ફીવર આવે પછી જે કોન્ટેજિયસ એટલે કે બીજામાં ફેલાવાની સંભાવના વધારે રહેલી છે। જ્યાં સુધી કોઈ સિમ્ટમ્સ નથી ત્યાં સુધી રિસ્ક ઓછું છે। ઇબોલા વાયરસને લઈને રાજ્યમાં 2 અલગ અલગ હોસ્પિટલોમાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી એક અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી જે હોસ્પિટલ 1200 બેડ હોસ્પિટલ છે એમાં 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે સુરતમાં પણ અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। જો કે સારી ઘટના એ છે કે અત્યાર સુધી ગુજરાતમાં અને ભારતમાં એક પણ કેસ નથી નોંધાયા, પરંતુ સાવચેતીના પગલાંના ભાગરૂપે જે સ્ક્રીનિંગ કરવું જોઈએ કે જે સસ્પેક્ટેડ કેસ ન આવી જાય એ પ્રકારની તમામ જે તૈયારીઓ છે એ રાજ્ય સરકાર કરી રહી છે। અમદાવાદની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો એરપોર્ટ ઉપર ખાસ એવી ટીમ તૈયાર કરવામાં આવી છે કે જે સ્ક્રીનિંગ કરશે કે જેથી જે લોકો કે જેઓ યુગાન્ડાથી ખાસ આવી રહ્યા છે એ લોકોમાં કોઈ ચેપી રોગ તો નથી અને સસ્પેક્ટેડ જો હશે તો તેના સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટ આવશે તો તે પ્રમાણે પગલાં પણ લેવામાં આવશે। આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ 14 જેટલા જે પોઝિટિવ કેસ આવે તો એમની માટે અલગથી બોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે 16 જેટલા સસ્પેક્ટેડ પેશન્ટ માટે પણ બોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।